આજથી સીબીએસઈ ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા ગુજરાતમાં અંદાજે 80,000 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે। દેશભરમાં આજે કુલ 43 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે। ધોરણ 12ની પરીક્ષામાં પ્રથમવાર ઓન સ્ક્રીનિંગ માર્કિંગ સિસ્ટમ લાગુ। ધોરણ 12માં આજે બાયોટેકનોલોજી એન્ટરપ્રેન્યોરશિપનું પેપર છે। ધોરણ 10માં આજે ગણિતનું પેપર હશે। ત્યારે આજથી સીબીએસઈ બોર્ડનું એક્ઝામ શરૂ થઈ ચૂકી છે। ત્યારે ગુજરાતમાં અંદાજે 80,000 જેટલા વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપશે। સંવાદદાતા સપના આપણી સાથે લાઈવ જોડાયેલા છે। સપના, આજથી સીબીએસઈ ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો આરંભ થયો છે। વિદ્યાર્થીઓમાં અનેરો ઉત્સાહ। બિલકુલ સોનલ, દેશભરના 23 લાખથી વધારે જે વિદ્યાર્થીઓ છે તેઓ હવે પરીક્ષા આપશે અને 10 વાગ્યા સુધી તમામ જે વિદ્યાર્થીઓ છે તેમને સેન્ટર ઉપર પહોંચી જવું પડશે। 10:30 વાગ્યાથી પરીક્ષા શરૂ કરવામાં આવશે। આજે ધોરણ 10 અને ધોરણ 12 સીબીએસઈના જે વિદ્યાર્થીઓ છે એમની આ પરીક્ષા છે અને હાલ આપ જોઈ રહ્યા છો કે સેન્ટર ઉપર જે વિદ્યાર્થીઓ છે તેમને તેમના વાલીઓ મૂકવા માટે આવી રહ્યા છે, ઓલ ધ બેસ્ટ કહી રહ્યા છે। અને આજે ધોરણ 10ના ગણિતનું પેપર છે અને હાલ જે વિદ્યાર્થીઓ છે એમની માટે આજે ખૂબ મહત્વનો દિવસ છે અને વિદ્યાર્થીઓ માટે થોડીક ચિંતાનો પણ વિષય, કારણ કે એવા વિદ્યાર્થીઓ કે જેઓ ધોરણ 10માં છે અને આજે પહેલી વખત બોર્ડની પરીક્ષા આપશે તેમની માટે ચિંતાનો વિષય છે, પરંતુ મહેનત પણ એટલી જ કરી હોય વિદ્યાર્થીઓએ, એટલે એ નિશ્ચિત રૂપે તમામ જે વિદ્યાર્થીઓ છે એમનામાં એક આતુરતા હોય અને ખાસ વિદ્યાર્થી સાથે પણ વાતચીત કરીશું, એમને પૂછીશું। અચ્છા, આપ જણાવો કેટલી આતુરતા? હાલ જે વિદ્યાર્થીઓ છે તેઓ સેન્ટર ઉપર પહોંચી રહ્યા છે। 10:30 વાગે પરીક્ષા શરૂ થઈ જશે અને તમામ જે વિદ્યાર્થીઓ છે એમની માટે વ્યવસ્થા પણ એ પ્રકારે કરવામાં આવી છે અને ડિજિટલ કોઈ પણ વસ્તુ અંદર લઈ જઈ ન શકાય અને સાથે જ પ્લાસ્ટિકની જે પાણીની બોટલ હોય તો એ પણ ટ્રાન્સપરન્ટ હોવી જોઈએ, એ પ્રકારની જે ગાઈડલાઈન છે આપવામાં આવી છે અને જે સેન્ટર ઉપર તમામ જે ગાઈડલાઈન છે એનું પાલન થાય તે પ્રકારની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। જી સપના, આભાર તમામ વિગતો માટે।